શાસ્ત્રી મહારાજે આપણા સંપ્રદાયને, આપણા ભારત દેશને, આપણા ગુજરાતને એવું સંતત્વ આપ્યું છે જેનું આપણે સૌ કોઈ દર્શન કરી રહ્યા છીએ આ મંચ ઉપર. બંને ત્રણેય ત્રિપુટી એવા મહાભાગવત પુરુષોનું માટે ઘણીવાર હું એ વાત કરું છું કે પરબ્રહ્મ પરમાત્માનો આનંદ સુખ પ્રાપ્ત કરવું હોય તો ત્રણ બાબત છે. એ ત્રણ બાબતને આપ સૌ ભક્તજનો લક્ષ્યમાં રાખી અને આ મહાપુરુષોના વચને ભગવાન સહજાનંદ સ્વામીજીને પામવા માટે, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિનું જતન કરવા માટે જો સમર્પિત ભાવથી જો આપણે જીવન જીવીશું તો પરબ્રહ્મ પરમાત્મા બહુ દૂર નથી. તે વાત છે એક યથાર્થ ઓળખાણ. જે શાસ્ત્રી મહારાજે આ ત્રણ મહાપુરુષો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એની ભેટ આપી છે. યથાર્થ ઓળખાણ, યથાર્થ સ્વીકાર અને યથાર્થ સમર્પણ. બસ આટલું કરશું એટલે પુરાણી સ્વામીનો સ્મૃતિ મહોત્સવ મારા ને તમારા માટે રંગે ચંગે ઉજવાઈ ગયો. અને શાસ્ત્રી મહારાજ, જોગી સ્વામી અને પુરાણી સ્વામી, બંને પુરાણી સ્વામી ભગવાન સહજાનંદ સ્વામીની ચરણ સેવામાં જે જોડાયેલા છે તે ચરણ સેવામાં હું ને તમે પણ ત્યાં આપણે ગતિ કરી શકશું, પામી શકશું. માટે વધુ સમય નહીં લેતા ત્રણ જ બાબતો, યથાર્થ ઓળખાણ, યથાર્થ સમર્પણ અને યથાર્થ સ્વીકાર, આ ત્રણ બાબતને સિદ્ધ કરીશું તો આપણું જીવન સાર્થક અને કૃતાર્થ છે. સમગ્ર ભક્તજનોને પરમાત્મા સર્વાંગી રીતે સર્વમંગળ વિસ્તારે, સુખાકારી આપે અને ભગવાન સહજાનંદ સ્વામીનું સ્વરૂપ ઓળખાવા માટે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી એવં બાલકૃષ્ણ સ્વામી તથા પુરાણી હરિસ્વરૂપ સ્વામી એમના નિશ્રામાં રહીને સમગ્ર નાના મોટા સંતો જે ભારતીય માનવ સમાજને વધુને વધુ ઉજાગર કરવા માટે, એને સંસ્કૃત બનાવવા માટે જે પુરુષાર્થ કરી રહ્યા છે એનો યથાર્થ સ્વીકાર કરી અને પરબ્રહ્મ પરમાત્માને પામવા માટે પુરુષાર્થ કરતા રહીશો. પરમાત્મા સર્વાંગી રીતે આપણું મંગળ વિસ્તારે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના.